ખોટા રિપોર્ટથી સરકારને ગેરમાર્ગે દોરવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે। ન્યૂઝ કેપિટલ પર ભૂતિયા શિક્ષકોને છાવરવાના પર્દાફાશ થઈ રહ્યા છે। શિક્ષકો કૌશિક પટેલના નિવેદનથી સમગ્ર પર્દાફાશ થયો છે। તો કેળવણી નિરીક્ષકને આપેલ અને કેમેરા સામે આપેલ નિવેદનો અલગ અલગ છે। નિવેદનમાં કૌશિક પટેલે કહ્યું કે આશિષ પટેલ સીઆરસી પાસે ગયા હતા। 9 ઓગસ્ટે ન્યૂઝ કેપિટલને કહ્યું હતું કે આશિષ પટેલ રજા પર છે। કોના દબાણથી કૌશિક પટેલ પોતાનું નિવેદન ફેરવવું પડ્યું તે સૌથી મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે। તો ખોટા રિપોર્ટથી સરકારને ગેરમાર્ગે દોરવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે। ન્યૂઝ કેપિટલ પર ભૂતિયા શિક્ષકોને છાવરવાના બેનકાબ થયા છે। તો શિક્ષક કૌશિક પટેલના નિવેદનથી સમગ્ર આ જે મામલો છે તેનો પર્દાફાશ થયો છે। કેળવણી નિરીક્ષકને આપેલા અને કેમેરા કૌશિક પટેલે પોતાનું અલગ અલગ જે નિવેદન છે તે આપ્યું છે। નિવેદનમાં કૌશિક પટેલ બિલકુલ શિક્ષક કૌશિક પટેલના નિવેદનથી સમગ્ર પર્દાફાશ થયો છે। આપ સમજો કે કઈ રીતે આ સમગ્ર નિવેદનો અલગ અલગ થયા। કેમેરા સામે કૌશિક પટેલે તે દિવસે નિવેદન આપ્યું તે અલગ નિવેદન હતું। કૌશિક પટેલે કહ્યું કે આશિષભાઈ પટેલ જે ભૂતિયા શિક્ષક છે તે એ દિવસે રજા પર હતા, પરંતુ હવે જે એક્ચ્યુઅલ રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો છે એ નિવેદન અલગ છે। એ નિવેદનમાં કૌશિક પટેલ એમ કહે છે કે આ જે આશિષભાઈ છે તે અહીંયા ઉપસ્થિત નહોતા, એ સીઆરસી પાસે ગયા હતા। તો આ જે નિવેદન કેમેરા સામે આપેલું છે કૌશિકભાઈ પટેલે, પહેલા તો એ નિવેદન આપને સંભળાવીએ। કોણ છે? શાળામાં મુખ્ય શિક્ષક આશીષભાઈ છે। એ ક્યાં છે અત્યારે? એ આજે રજા ઉપર। તો આ નિવેદન તમે સાંભળ્યું, જેમાં સ્પષ્ટપણે કૌશિકભાઈ કહે છે કે આશિષભાઈ તો રજા પર હતા। એટલે આ નિવેદનથી પણ સાબિત થાય છે કે આશિષભાઈ એ દિવસે શાળામાં ઉપસ્થિત નહોતા। તો પછી રિપોર્ટમાં કઈ રીતે એવું કહી દેવામાં આવ્યું કે આશિષભાઈ શાળામાં ઉપસ્થિત હતા? બીજો મુદ્દો એ પણ સમજવો પડે આપણે કે જ્યારે આ સમગ્ર નિવેદન ફેરવી તોડવામાં આવ્યું છે તો દબાણ કોણ કરી રહ્યું છે? અહીં જે ઉર્જા છે તે કોણ આપી રહ્યું છે આ સમગ્ર નકારાત્મક પરિસ્થિતિને અને આ સમગ્ર જે ખોટી તપાસ થઈ છે તેને? સંવાદદાતા યોગીન આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસે જઈએ। યોગીન, સમજાવો કે આપણા પાસે તો સબૂત છે, આવી સ્થિતિમાં જે કૌશિકભાઈએ નિવેદન ફેરવી તોડ્યું, તેમનું આપણું જે નિવેદન છે તે પણ કેમેરા સામે તેમણે આપેલું હતું, આ નિવેદન ફેરવી તોડવામાં આવ્યું। આ પણ સમજાવો કે કઈ રીતે આ બંને પરિસ્થિતિનો પ્રાસ નથી બેસતો, તાળો નથી મળી રહ્યો? યોગીન, જો કૌશિકભાઈ નું જે અત્યારે આપણે સાંભળ્યું તેમાં કૌશિકભાઈ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે એ દિવસે આશિષભાઈ ગેરહાજર હતા। આપણે જયારે તેઓને પૂછ્યું ત્યારે તેમણે કીધું કે આજે આશિષભાઈ ગેરહાજર છે। એક તો આ વસ્તુ છે। બીજું, રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે આશિષભાઈ આવ્યા હતા। આશિષભાઈ આવ્યા બાદ તેઓ સીઆરસી નો જે વોટ્સએપ મેસેજ આવ્યો તે વોટ્સએપ મેસેજ ને લઈ પુસ્તક લેવા માટે સીઆરસી ના ઓફિસ પર ગયા હતા। આવું તે લોકોએ બચાવ કર્યો છે રિપોર્ટમાં। એટલે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક દ્વિઅર્થી થાય છે, ડબલ અર્થ થાય છે આના, અને સ્પષ્ટપણે તેઓ જુઠ્ઠું બોલી રહ્યા છે, રિપોર્ટ ખોટો આપી રહ્યા છે, શિક્ષકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ વસ્તુ એમાં સ્પષ્ટ થાય છે। એટલે કે આ ક્યાંક ને ક્યાંક જે કેળવણી નિરીક્ષક રિપોર્ટ લેવા ગયા ત્યારે ત્યાં બેઠા બેઠા આ લોકો સમગ્ર ષડયંત્ર તૈયાર કર્યું છે। મીડિયાને જે રિપોર્ટ જવાબ આપ્યો છે કૌશિકભાઈ ભૂલી ગયા, અને કેળવણી નિરીક્ષકે જે કહ્યું કે આ રીતે તમે જવાબ આપી દો, એ રીતે અમે જવાબ લખાઈ દીધા। એટલે એમના જવાબમાં આ લોકો હવે ભરાઈ ગયા છે। મીડિયાને શું ઇન્ટરવ્યુ આપ્યું હતું એ તો એમને યાદ રાખવા જેવું હતું, કેમ કે કેમેરા સમક્ષ એમને આપ્યું હતું। જો એમને યાદ રાખીને જવાબ લખાયો હોત તો કદાચ આવો ખોટો જવાબ ના આવત, પરંતુ મીડિયાના કેમેરામાં જવાબ આપી તે ક્યાંક ફસાઈ ગયા છે। જવાબથી તદ્દન જુદું નિવેદન છે, અને આ નિવેદન હવે એ લોકો માટે મુશ્કેલીરૂપ બને।